जय स्वामीनारायण। श्री स्वामीनारायण गुरुकुल राजकोट संस्थान आयोजित SGIS ऑनलाइन एज्युकेशन में हूँ संजय रावल आपનું हार्दिक स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, આજનો વિષય છે ગણિત ધોરણ 6 માં ગણિત વિષયની અંદર આગળનું જે ચોથું ચેપ્ટર છે એ ભૂમિતિના પાયાના ખ્યાલો। તો ભૂમિતિની અંદર આપણે જોઈએ તો કે બિંદુ, રેખા, રેખાખંડ, કિરણ વગેરે જે છે એ આપણે જોઈએ। તો ભૂમિતિના પાયાના ખ્યાલો એની અંદર આપણને જે છે એ આપેલું છે બિંદુ, રેખા તથા સમતલ એ ભૂમિતિના પાયાના અંગો છે। જો ભૂમિતિની વાત કરવામાં આવે, ભૂમિતિ એટલે કે ભૂ અને મિતિ, તો બંને શબ્દ જે છે અલગ પાડીએ તો ભૂ એટલે જમીન અને મિતિ એટલે માપ। જમીનનું જે માપ છે એ માપ પણ આપણે કહી શકીએ છીએ। તો એની અંદર જે બિંદુ છે, તો બિંદુ શું વસ્તુ છે તો કે બિંદુ જે છે એ એક ટપકું જે છે એ આપણે એને બિંદુ કહીએ છીએ। કોઈ પણ જે છે એ આપણે બિંદુ જે છે આ રીતે સામાન્ય રીતે આમ એક બિંદુ ટપકું કરીએ તો એ બિંદુ છે। હવે આ બિંદુને આપણે નામ આપી શકીએ છીએ, દાખલા તરીકે એ બિંદુ, બી બિંદુ, સી બિંદુ। અને બિંદુને A to Z કેપિટલ લેટર્સ જે છે A to Z એથી માંડીને Z સુધીના કેપિટલ લેટર્સ જે છે એ એના વડે આપણે બિંદુ જે છે એને દર્શાવી શકીએ છીએ। ત્યાર પછી રેખા, રેખા જે છે એનો પણ આપણને અહીંયા ખ્યાલ આપેલો છે, એ પણ સમજીએ। સમતલ, સમતલ એટલે કે જે સમતલ સપાટ ભૂમિભાગ જે છે એવું આપણને એક આ સમતલ લઈએ। દાખલા તરીકે આ વ્હાઇટ બોર્ડ છે તો વ્હાઇટ બોર્ડને પણ એક આપણે સમતલ તરીકે લઈ શકીએ છીએ। જે ખરબચડી નથી એવી સપાટી જે છે એને આપણે સમતલ કહીએ છીએ। તો કે આ એક શું છે, આપણું સમતલ છે। ત્યાર પછી બિંદુને લંબાઈ, પહોળાઈ કે જાડાઈ હોતી નથી। બિંદુ જે છે એને ભાઈ કોઈ જાડાઈ, એને કોઈ લંબાઈ કે એને કોઈ પહોળાઈ હોતી નથી। બિંદુ એ માત્ર સ્થાન જ દર્શાવે છે। જો કે બિંદુ જે છે એ એક સ્થાન દર્શાવે છે, એક સ્થળ દર્શાવે છે કે ભાઈ અહીંયા આપણું જે સર્કલ જે છે એનું એક મધ્ય બિંદુ જે છે એ મધ્યમાં હોય એ બિંદુ જે છે એ આપણે બિંદુ તરીકે દર્શાવી શકીએ છીએ। એ માત્ર શું દર્શાવે છે? સ્થાન દર્શાવે છે। એક સીધી લીટીમાં આવેલા જે બિંદુઓ, જે અસંખ્ય બિંદુઓ જે છે એ રેખા રચે છે। જો આ રીતે આપણને એક સીધી લીટીમાં બિંદુઓ જે છે આપેલા હોય તો આ બિંદુઓ જે છે એ આ બિંદુઓ શું રચે છે તો કે આ બિંદુઓ જે છે આમ આપણે એને જોડી શકીએ તો જોડીએ તો એ રેખા બને છે। શું બને છે? રેખા બને છે। તો આ આકૃતિને આપણે રેખા તરીકે ઓળખીએ છીએ, બરાબર છે। હવે રેખા જે છે એના નામ, એના કોઈ પણ બે બિંદુઓ વડે આપણે રેખા જે છે એના નામ આપી શકીએ છીએ અથવા તો નામ જે છે દર્શાવી શકીએ છીએ। દાખલા તરીકે આને રેખા AB કહી શકીએ છીએ અને સંકેત આ રીતે દર્શાવી શકીએ છીએ। સંકેતમાં આપણે આને આ રીતે દર્શાવી શકીએ અને આને વાંચી શકીએ રેખા AB। શું વાંચી શકીએ? રેખા AB। રેખાને બંને બાજુ અનંત સુધી વિસ્તરેલી હોય છે। જો આ રેખા જે છે અનંત સુધી વિસ્તરેલી હોય છે માટે એને આપણે માપી શકતા નથી, રેખાને માપી શકાતી નથી। રેખાની લંબાઈ ન માપી શકાય કારણ કે તે અનંત સુધી વિસ્તરેલી છે। ત્યાર પછી આપણે રેખા AB જે છે આપણે એને રેખા AB જે છે કહીએ છીએ। રેખાનો ભાગ એ રેખાખંડ છે। જુઓ, રેખા છે એના ભાગ લઈએ તો કે આ A થી માંડી અને આ C જે છે એનો ભાગ લઈએ અથવા તો A થી માંડી અને B સુધીનો આ ભાગ આપણે લઈએ, બરાબર। તો આ ભાગ જે છે એ રેખાખંડ લઈ શકાય। રેખાનો જ એક ભાગ છે। આ રેખાના ભાગને આપણે રેખાખંડ તરીકે ઓળખીએ છીએ। રેખાખંડને બે અંત્ય બિંદુ હોય છે। જુઓ, છેડાના બિંદુ, અંત્ય બિંદુ એટલે કે છેડાના બિંદુ, તો કે આ જે A બિંદુ અને B બિંદુ એ અંત્ય બિંદુઓ છે। રેખાખંડને માપી શકાય। હવે આપણે આ જે ભાગ જે છે એ ભાગને માપી શકીએ કે ભાઈ 2 સેમી, 1 સેમી, 3 સેમી, 4 સેમી, 5 સેમી, કોઈ પણ રેખાખંડ આપણે લઈએ તો આ રેખાખંડને આપણે માપી શકીએ છીએ કે અહીંયા P થી અને Q સુધી એ આપણે રેખાખંડને લખી શકીએ અને એને નામ પણ લખીએ કે રેખાખંડ PQ અથવા તો એને રેખાખંડ QP પણ કહી શકીએ। અહીંયા રેખાખંડ AB છે તો એને રેખાખંડ BA પણ કહી શકીએ છીએ। ત્યાર પછી
કિરણ એ રેખાનો એવો ભાગ છે. જો હવે રેખાની અંદર કિરણ જે છે પણ એ પણ સમાયેલું છે, પણ એ કિરણ જે છે એ એવો ભાગ છે કે જેને એક ઉદ્ભવ બિંદુ હોય છે. ઉદ્ભવ બિંદુ એટલે કે જ્યાંથી એનો ઉદ્ભવ થયો હોય, એનો જે ઉદ્ભવ બિંદુ અથવા તો એને ઉગમ બિંદુ પણ કહી શકીએ. દાખલા તરીકે અહીંયા આપણે એ જે છે એ બિંદુ લઈએ અને એ બિંદુથી આ કિરણ જે છે આ બાજુ લઈએ. આ ભાગને અત્યારે આપણે ભૂલી જઈએ કે આ રેખાનો એક ભાગ ભૂલી જઈએ, બરાબર છે. તો ઉગમ બિંદુ જે છે, ઉદ્ભવ બિંદુ છે, એ કયું થયું? આ એ એનું શું થયું? ઉદ્ભવ બિંદુ અથવા તો એને ઉગમ બિંદુ પણ કહેવામાં આવે છે. તો આ એમાંથી આ કિરણ જે છે એ પસાર થયું અને આ કિરણ જે છે એને આપણે AB કિરણ કહી શકીએ, AC કિરણ પણ એને કહી શકીએ છીએ. ત્યાર પછી અને બીજી તરફ જે છે અનંત સુધી વિસ્તરેલું છે. તો આપ જોઈ શકીએ છીએ કે આ તીર જે છે એ આ જમણી સાઈડ જે છે અનંત સુધી જે છે એ વિસ્તરેલું છે. માટે રેખાખંડ અને કિરણ એ તમામે તમામ એ રેખાની અંદર જે છે એ સમાવેશ થાય છે. અને ખાસ કરીને સીધી લીટીમાં જે બિંદુઓ જે છે એ બિંદુઓ જે છે એ મળીને શું બને છે? એ રેખા બને છે. ત્યાર પછી આપણને અહીંયા આપેલું છે કે એક જ સમતલમાં આવેલી બે રેખાઓ પરસ્પર ન છેદે તો તે બે રેખાઓ સમાંતર રેખાઓ છે. હવે જોઈએ આપણે સમાંતર રેખાઓ. તો કે એક જ સમતલ છે એની અંદર આવેલી આ બે રેખાઓ છે કે રેખા AB અને રેખા PQ. તો આ રેખા AB અને આ રેખા PQ આ બંને જે છે એ કેવી છે? સમાંતર છે. કારણ કે એકબીજાને ક્યાંય સ્પર્શ કરતી નથી, એટલે કે છેદતી નથી. જો એકબીજાને આ રીતે ક્રોસ કરતી હોય ક્યાંય પણ અને એક જ બિંદુમાં છેદે છે. જો બે રેખાઓ પરસ્પર છેદે તો તે માત્ર એક જ બિંદુમાં છેદે છે. કોઈ પણ બે રેખાઓ જ્યારે આ રીતે ક્રોસ થાય એટલે કે છેદે એવું કહી શકીએ તો આ જે છે એ છેદતી રેખાઓ કહી શકાય પરસ્પર, અને એક જ બિંદુમાં છેદે છે. કેવા બિંદુમાં? એક જ બિંદુમાં છેદે છે. પરંતુ આપણને જ્યારે એક જ સમતલમાં આવેલી બે રેખાઓ છે પરસ્પર ન છેદતી હોય ત્યારે એ રેખાઓને સમાંતર રેખાઓ કહે છે. અને સમાંતર રેખાઓને સંકેતમાં દર્શાવવા માટે AB સમાંતર રેખા PQ એને આ રીતે સમાંતર જે છે એને સંકેતમાં આ રીતે દર્શાવી શકાય છે. તો આ રીતે ભૂમિતિના પાયાના ખ્યાલોની પ્રસ્તાવના જે છે આપણે જોઈ. હવે આપણે એનો પ્રયત્ન કરો. એમની અંદર આપણને આપેલું છે કે પેન્સિલની અણી વડે 4 ટપકા દર્શાવી અને તેમના નામ જે છે એ ACPH વડે દર્શાવો અને આ બિંદુઓના નામ જુદી જુદી રીતે દર્શાવો અને તેમને એક આ રીતે પણ દર્શાવી શકાય. જો બિંદુઓ જે છે એ બિંદુઓ જે છે આપણે આ રીતે નામ પણ એના આપી શકીએ છીએ કે A, C, P અને H. તો આ જે છે એ બિંદુઓને આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ. ત્યાર પછી આપણને એવું કહ્યું છે કે 4 બિંદુઓ જે છે નીચે પ્રમાણે પણ એને દર્શાવી શકીએ છીએ. હવે એને કોઈ પણ મૂળાક્ષરોથી આપણે જે આપણા આલ્ફાબેટ જે છે એને કેવી રીતે દર્શાવી શકીએ તો કે 1, 2, 3, 4 એને આપણે C, D, E અને F આ રીતે દર્શાવી શકીએ. પછી L, M, N આ રીતે પણ દર્શાવી શકીએ છીએ જુદી જુદી રીતે. પછી R જે છે એને પણ આ રીતે દર્શાવી શકીએ. ત્યાર પછી D, L, D અને L જે છે એને પણ આ રીતે બિંદુ વડે દર્શાવી શકીએ છીએ. ત્યાર પછી P, M, N,
PMN આ રીતે એને પણ બિંદુથી જે છે એ મૂળાક્ષરો વડે આ બિંદુઓ જે છે એ દર્શાવી શકીએ છીએ. ત્યાર પછી આપણને બીજો એક ખ્યાલ આપેલો છે કે આકાશમાં તારાઓને પણ બિંદુઓનો ખ્યાલ આપે છે. જો આકાશમાં તારાઓ જે છે તમે રાત્રે જોતા હોય તો એક બિંદુ સ્વરૂપે આપણને દેખાતા હોય છે. એ ખૂબ જ ઊંચે હોવાથી આપણને એક બિંદુ જે છે એનો આપણને ખ્યાલ આપે છે. તો તમારા રોજિંદા જીવનમાં આવી 4 ઘટનાઓ શોધીને લખો કે જે તમને બિંદુ સ્વરૂપે દર્શાવેલું હોય. તો આપણે આપણા જીવનની અંદર જે આપણા સાધનો જે છે અભ્યાસના, દાખલા તરીકે બોલપેનનો પોઈન્ટ જે છે બોલપેનનો પોઈન્ટ, તો આપણે બોલપેન લઈએ અને એનો પોઈન્ટ મૂકીએ આમ, તો આ પોઈન્ટ જે છે એ પણ શેનો ખ્યાલ આપે છે? આપણી જે બિંદુનો ખ્યાલ આપે છે. ત્યાર પછી પેન્સિલની અણી, બિંદુનો ખ્યાલ આપે છે. ત્યાર પછી આપણું પરિકર, પરિકરની જે અણી હોય એ પણ શેનો ખ્યાલ આપે છે? બિંદુનો ખ્યાલ આપે છે. ત્યાર પછી ટાંકણીની અણી, જે ટાંકણી છે એ ટાંકણીની અણી એ પણ આપણને શેનો ખ્યાલ આપે છે? બિંદુનો ખ્યાલ આપે છે. તો આવા 4 ઉદાહરણો જે છે આપણે લખી શકીએ છીએ. ત્યાર પછી આપણને આકૃતિમાં રેખાખંડના નામ દર્શાવેલા છે અને શું એ રેખાખંડનું અંત્ય બિંદુ છે, તો એની આકૃતિ આપણને આ રીતે દર્શાવેલી છે. અહીંયા આપણને A, B અને C, અહીંયા આપણને B બિંદુ આપેલું છે અને અહીંયા આપણને C બિંદુ આપેલું છે. હવે એની અંદર આપણને આકૃતિમાં રેખાખંડ AB, તો રેખાખંડ AB અહીંયા આપણને આપેલો છે. આ રેખાખંડ AB, આ રેખાખંડ AB છે. ત્યાર પછી રેખાખંડ AC, તો અહીંયા જે આ છે એ રેખાખંડ AC છે. અહીંયા AB રેખાખંડ, અહીંયા AC રેખાખંડ. ત્યાર પછી આપણને રેખાખંડનું એક સામાન્ય બિંદુ, તો જે સામાન્ય બિંદુ છે બંનેનું એ કયું છે? A બિંદુ છે. જો આ B જે છે એનું ઉદ્ભવ બિંદુ પણ A છે અને C જે છે એનું ઉદ્ભવ બિંદુ પણ A છે. માટે બિંદુ A જે છે એ રેખાખંડનું અંત્ય બિંદુ છે, એને આપણે અંત્ય બિંદુ કહી શકીએ છીએ. અંત્ય બિંદુ કે જેનું ઉદ્ભવ બિંદુ જે છે એ અંત્ય બિંદુ કહી શકાય. રેખાખંડનું અંત્ય બિંદુ જે છે એ કયું છે? A છે. બંને રેખાખંડ AB અને રેખાખંડ AC, રેખાખંડ AB અને રેખાખંડ AC નું અંત્ય બિંદુ અથવા ઉદ્ભવ બિંદુ એ આપણને A આપેલું છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણો પ્રયત્ન કરો જે છે એ અહીંયા બિંદુનો ખ્યાલ અને ઉદ્ભવ બિંદુ જે છે એનો પણ આપણને અહીંયા સામાન્ય રીતે ખ્યાલ આવે છે. હવે આપણે નેક્સ્ટ આપણો જે પ્રયત્ન કરો 2 જે છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. જો વિડીયો ગમે લાઈક કરો, શેર કરો અને SGS ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય સ્વામિનારાયણ.